કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી તો મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે નજર કરીએ સુરતના સરથાણામાં એસઓજીએ ડુપ્લિકેટ ચલણી નોટો બનાવવાની ઓફિસ ઝડપી પાડી છે સરથાણામાં આવેલી એપલ સ્ક્વેરમાં આ ઓફિસ ચાલતી હતી તો 1 લાખથી વધુની ડુપ્લિકેટ નોટ સાથે 3 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે એસઓજીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે સુરતના સરથાણામાં ડુપ્લિકેટ ચલણી નોટો બનાવવાની ઓફિસને ઝડપી પાડી છે સરથાણામાં આવેલા એપલ સ્ક્વેરમાં ચાલતી હતી આ ઓફિસ 1 લાખથી વધુની નકલી નોટો ઝડપી પડાઈ છે અને સાથે જ 3 ઇસમોની ધરપકડ પણ કરાઈ છે કેટલા સમયથી અહીંયા આ નકલી નોટો બનાવવાની ઓફિસ ચાલતી હતી તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે અને કોની બીજા સંડોવણી છે તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે હાલમાં તો 3 ઇસમોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે તો સુરતના સરથાણાની ઘટના જ્યાં એસઓજી ડુપ્લિકેટ ચલણી નોટો બનાવવાની ઓફિસ ઝડપી પાડી તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાઈસ એસઓજીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે અને નકલી ચલણી નોટો બનાવવાની ઓફિસ ઝડપી છે કેટલા સમયથી ઓફિસ ચાલતી હતી અને એસઓજીને કેવી રીતે આ વાત ધ્યાનમાં આવી બિલકુલ જે રીતના એસઓજીને મોટી સફળતા મળી છે કારણ કે એસઓજીની ટીમને ગત રોજ મોડી સાંજે એક બાતમી મળી હતી અને બાતમીના આધારે સરથાણા ખાતે આવેલ એપલ સ્ક્વેરની અંદર રેડ કરવામાં આવી હતી અને ઓફિસમાંથી ડુપ્લિકેટ જે નોટો બનાવવાનું જે મશીન સહિતની સામગ્રીઓ પણ કબજે કરવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ એસઓજીની ટીમ દ્વારા કુલ 4 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે રેડ કરવામાં આવી ત્યારે 3 જેટલા આરોપીઓ હતા પરંતુ મોડી રાત્રે તપાસની અંદર વધુ એક મુખ્ય આરોપી હતો તેને પણ પકડી પાડવામાં આવ્યો છે અને એસઓજીની ટીમને મોટી સફળતા મળી છે સુરત શહેરની અંદર અવારનવાર ડુપ્લિકેટ નોટોનું ગોડાઉન હોય કે પછી અલગ અલગ ડુપ્લિકેટ વસ્તુઓ મળવાના કિસ્સાઓ અથવા તો ડુપ્લિકેટ અધિકારી હોય કે પછી ડુપ્લિકેટ અવારનવાર જે દસ્તાવેજ બનાવવાનું ઓફિસો હોય તે અવારનવાર સામે આવતું હોય છે પરંતુ એસઓજીની ટીમ દ્વારા ફરીથી સરથાણા વિસ્તારમાંથી ડુપ્લિકેટ નોટ બનાવવાનું એક ઓફિસ ઝડપી પાડવામાં આવી છે અને ઓફિસની અંદર રેડ કરવામાં આવી હતી રેડ દરમિયાન તમામ વસ્તુઓ એટલે કે તમામ જે નોટ બનાવવાની સામગ્રીઓ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા છે 3 આરોપીઓને અગાઉ ઝડપી પાડવામાં આવ્યા હતા અને હાલ મોડી રાત્રે તપાસ દરમિયાન વધુ એક આરોપીની ધરપકડ કરી છે એટલે કે કુલ 4 જેટલા આરોપીઓને એસઓજીની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે રાહુલ ભાવેશ પવન અને સાગર નામના કુલ 4 આરોપીઓને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે 100 રૂપિયાની નોટ ચલણી નોટો બનાવવામાં આવતી હતી અને તે જ માર્કેટમાં ફેરવવામાં આવતી હતી એવું રેકોર્ડ હાલ સામે આવી રહ્યો છે અને સમગ્ર બાબતને જોતા એસઓજીની ટીમ દ્વારા વધુ તપાસ જે છે તે સરથાણા પોલીસ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે તેમની પાસેથી શું કોઈ મહત્વની વિગતો બહાર આવી છે કોઈ બીજા નામ બહાર આવ્યા છે ખરા બિલકુલ અત્યારે આરોપીઓની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે અને આ 4 સિવાય અન્યના નામ ખુલે તેવી સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે પરંતુ કેટલાક સમયથી ચાલતું હતું અને કોના દ્વારા ચલાવવામાં આવતું હતું તે તમામ પ્રકારની પૂછપરછ અત્યારે કરવામાં આવી રહી છે પરંતુ હાલ માહિતી સામે આવી રહી છે 4 આરોપીઓને પકડી પાડ્યા છે 1 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જે છે તે કબજે કરવામાં આવ્યો છે પરંતુ હાલ કેટલા સમયથી ચાલતું હતું કોના ઇશારે ચલાવવામાં આવતું હતું અને તમામ પૂછપરછ જે છે તે પોલીસના પૂછપરછ દરમિયાન બહાર આવશે જી આભાર સાહિબ સમગ્ર માહિતી આપવા માટે તો આ નકલી નોટોનું જે ઓફિસ છે તે ઝડપાઈ છે અહીંયા 1 લાખથી વધુની નકલી નોટો ઝડપાઈ છે અને 4 લોકોને ઝડપી પાડવામાં આવે છે અને હવે વધુ તપાસ હાથ ધરાશે